કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફાઇન. ચાલો આજે આપણે આગળ અભ્યાસ કરીએ એ પહેલાં તમને ખબર છે મિત્રો કે આપણે મેન્ડલ વિશે ઘણી ચર્ચા કરી ચૂક્યા છે. ઓકે, અત્યાર સુધી જે આપણે મેન્ડલમાં વાત કરી એમાં કયા કયા નિયમો જોયા અને એને આધારે આપણે આજે આગળનો પરિચય કહેવાનો છે. તો મેન્ડલના આપણે અત્યાર સુધીની અંદર સૌથી પહેલાં જોયો તો એ કયો નિયમ જોયો હતો? તો કે મિત્ર પ્રભુતાનો નિયમ જોયો હતો. બરાબર છે. મેન્ડલનું આપણે જે આખી વાર્તા કરી એમાં સૌથી પહેલાં આપણે જે એક સંકરનો પ્રયોગ જોયો એમાં આપણે પ્રભુતાનો નિયમ અને બીજો એની અંદર આપણે વિશ્લેષણનો નિયમ સમજ્યા. એટલે એનો બીજો નિયમ આપણે સમજ્યા એ કયો હતો? તો કે વિશ્લેષણનો. ઓલાને આપણે લો ઓફ ધ ડોમિનન્સી કીધી હતી ને ઓલાને આપણે લો ઓફ ધ સેગ્રીગેશન. અને પછી ત્રીજો નિયમ આવ્યો એ મુક્ત વહેંચણીનો નિયમ આવ્યો કે જે આપણે છેલ્લા લેક્ચરમાં જોયો. તો મેન્ડલના એક સંકરણ અને દ્વિસંકરણને અનુલક્ષીને પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ અને મુક્ત વહેંચણીનો નિયમ. મુક્ત વહેંચણી એટલે ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, આ ત્રણેય નિયમ જોઈએ. આપણને મેન્ડલની વધતી વાર્તા ખબર છે કે ઈસવીસન એણે તમે જોવા જાઓ તો 1800 ને લગભગ 55-56 ની અંદર એણે કાર્ય ચાલુ કર્યું હતું. એણે આખી એક બુક જે છે એ ઈસવીસન 1965માં આ બધું 1865માં આ બધું જે વસ્તુ એને શોધી હતી એ એક બુક તરીકે પબ્લિશ કર્યું. પણ ઘણા વખત સુધી એના બધા સંશોધનો છે એ એમને પડ્યા રહેતા અને લગભગ ઈસવીસન તમે જોવા જાઓ તો 1889ની આજુબાજુ કે એમનું અવસાન. બરાબર છે. એટલે મેન્ડલનું ઘણું બધું કામ છે એ એમને એ વખતમાં પડેલું છે. બીજું એ વખતે હજી કોષ વિજ્ઞાન વિશે એટલી બધી માહિતી નહોતી. બરાબર છે. કોષ વિજ્ઞાનમાં એ જે પર્ટિક્યુલર કયું તો કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર વિશે માહિતીનો એટલી બધી હતી એટલે રંગસૂત્રો વિશે તો ક્યાંથી ખબર જ હોય મિત્રો? બરાબર. કારણ કે આ બધું સંશોધન તો છે 1938, 39, 40, 41ની આજુબાજુમાં જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જે બધા વર્ઝન્સ આવ્યા, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જે બધા સંશોધનો થયા અને 1941માં ફૂલ વર્ઝન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાનો. પછી આપણે રંગસૂત્રને એની બધા વિશે માહિતી મળી છે. હજી ડીએનએ ની બધાની તો કલ્પના જ નથી કરવાની. જે બધી વસ્તુઓ આપણને ખબર છે એ વખતે એ તો કંઈ ખબર જ નહોતી. તો ઈસવીસન 1900 સુધી બરાબર છે મેન્ડલના તેને આનુવંશિક કાર્ય ઉપયોગ પ્રકાર છતાં કેટલાક કારણોસર 1900ની સાલ સુધી બધું અજાણ જ રહ્યું. ઈસવીસન 1900ની સાલ સુધી આ બધું મેન્ડલનું કાર્ય કેવું હતું? અનનોન. મેન્ડલના કાર્યની નોંધ જ ન લેવાની. બરાબર. કે જેને આપણે કહી શકીએ કે એ કાર્ય કેવું હતું? અજાણ. એટલે એના વિશે કોઈ ખાસ માહિતી ન મળી. આનુવંશિકતાનો આપણે આજે જે ભણવા જઈ રહ્યા છીએ ને એ ટોપિકની જ વાત કરતો તો આટલી મેં પહેલાં તમને અનુલક્ષીને વાત કરી હતી. આજે જે આપણો ટોપિક છે એ મારે આટલું ઇન્ટ્રોડક્શન એટલા માટે આપવું પડ્યું કારણ કે એની પછી એટલે કે પોસ્ટ મેન્ડલિયન એટલે કે મેન્ડલિયનના બધા સંશોધનો પછી જે આખો આનુવંશિકતાનો ખ્યાલ આવ્યો એટલે કે આનુવંશિકતાનો આણ્વીય આધાર. આનુવંશિકતાને આણ્વીય સ્તરે શું રીતના ભણ્યા એની બધી ચર્ચા તો આપણે આની પછીના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 6 ની અંદર કરશું. પણ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાત શું હતો? બરાબર છે.
કારણ કે રંગસૂત્રની અંદર બધા ડીએનએ ને આ અંતે રેખિત રીતે જનીનો એટલે ડીએનએ ગોઠવેલા છે ને એમાં જનીનો ગોઠવેલા છે. એ બધી વાત તો આપણે આને પછીના ચેપ્ટરમાં કરવાના છે. પણ રંગસૂત્રની વાત, રંગસૂત્રની અંદર એવી તો કઈ માહિતી હતી એ બધી વસ્તુ આપણે કહેવાની છે. સીધી કે આડકતરી રીતે મિત્રો તમે જોવા જાઓ ને તો આપણે જ્યારે મેન્ડલના એક સંકરણ ને દ્વિસંકરણ વખતે જ મેં તમને સમજાવી દીધું હતું કે મેન્ડલ જે શબ્દ માટે કયો શબ્દ વાપરતા હતા એ કોક કારક છે, કોક ફેક્ટર્સ છે. બરાબર, કારકને આપણે ફેક્ટર્સ કહીએ છીએ કે જે આની માટે જવાબદાર છે. દાખલા તરીકે વટાણાનો એક છોડ ઊંચો લીધો હતો, બરાબર, એક છોડ નીચો લીધો હતો, તો આ જે નીચો છોડ પેલા તો ઊંચો છોડ અને નીચો છોડ કે જેને આપણે જમીનને અનુલક્ષીને કેપિટલ ટી સ્મોલ ટી કીધા હતા, એવું તો એને તો પોતાને ખબર નહોતી. પણ જ્યારે F1 ની અંદર આપણે જઈએ છીએ ત્યારે તમને ખબર છે કે એક કેપિટલ ટી એક સ્મોલ ટી અને છોડ કેવો મળી જતો હતો, ઊંચો મળી જતો હતો. તો ઈ કેપિટલ ટી સ્મોલ ટી કોઈ નહોતા શકતા, ઈ માત્ર એનું કેવું સ્વરૂપ પ્રમાણ એટલે કે દેખાવ સ્વરૂપ, બરાબર, કે જેને આપણે ફિનોટાઇપ્સ કહીએ. અને આ ફિનોટાઇપ માટે એટલે કે ઊંચા છોડ માટે કોઈ કારક કોણ જવાબદાર છે, કોઈ કારક જવાબદાર છે એવું એ કહેતા. એની વિશેષ માહિતી કોઈ આપી શક્યા નહોતા. અને એની પાછળના ઘણા બધા સેટબ્રેક્સ પણ હતા, કારણ કે એ વખતે એટલો બધો પત્ર વ્યવહારનો કોઈ એટલો બધો મોટો સ્કોપ નહોતો. SMS કે વોટ્સએપ કે મોબાઈલ કે ટેલિકોમ્યુનિકેશન્સ કે ટેલિવિઝન ને એવી બધી તો કલ્પના કરવાની કોઈ આપણા કાબુ બહારની જ વસ્તુ છે. કારણ કે આ બધું તો 1800 મિડલ યર્સની અંદર બધી થયેલી વસ્તુઓ છે. એટલે એ વખતે કોમ્યુનિકેશન એટલો બધો ગેપ હતો કે મેન્ડલનું આટલું બધું સંશોધન થયું હોય ને એ સમાજ સુધી અથવા તો બીજા વૈજ્ઞાનિકો સુધી કે એના સમકાલીન જેટલા વૈજ્ઞાનિકો હતા એ સુધી પહોંચતું હતું. મેં તમને એકવાર એક લેક્ચરમાં કીધું છું, હું તમને એક કોટેશન આપીશ. દાખલા તરીકે આપણે ચેપ્ટર નંબર 7 જ્યારે આપણે ભણશું ને મિત્રો ત્યારે આપણે જોઈશું કે એની અંદર જે આખી બધી વાર્તા છે એમાં આપણે ડાર્વિનિઝમ જોવાના છે. એટલે કે ડાર્વિનવાદ ઉપર આખી આપણે વાર્તા જોવાના છે. ડાર્વિને એક ચોક્કસ પ્રકારના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતના જાય છે ને એની માટેનો એક શબ્દ વાપર્યો હતો, ભિન્નતા. પણ એ ભિન્નતાને બરાબર સમજાવી નહોતા શક્યા. જ્યારે ભિન્નતાને મેન્ડલ બહુ સારી રીતના સમજાવી શક્યા. આ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક હતા, આપણે કીધું તો યુરોપિયન કન્ટ્રીની અંદર ઓસ્ટ્રિયા આવેલું છે એની અંદર હતા. અને મેન્ડલ હતા એ બ્રિટિશ વિજ્ઞાન એટલે કે બ્રિટિશ નેચરાલિસ્ટ હતા અથવા તો પ્રાકૃતિકવિદ હતા. બંને વચ્ચે તમે જોવા જાઓ તો એક ઇંગ્લિશ ચેનલ છે, લગભગ 160 નોટિકલ માઇલ થાય, બરાબર છે. આમ તમે જોવા જાઓ તો લગભગ 300, 350, 400 કિલોમીટરનું અંતર હશે. બંને લગભગ સમકાલીન છે. બંને લગભગ એક સમયમાં બંને આપેલી થિયરીઓ છે. એકે ઉત્ક્રાંતિવાદ વિશે સમજાવેલું છે, એકે આ બધી જનીન વિદ્યા વિશે સમજાવેલું છે. પણ બંને પોતાના જીવનકાળની અંદર આ કોમ્યુનિકેશન ગેપને કારણે કોઈ દિવસ ભેગા જ નહોતા થઈ શક્યા. નહીંતર ઘણા બધા પ્રશ્નો એવા બધા હતા કે જો એ બંને ભેગા થયા હોત ને એ થઈને તો ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન નીકળી શક્યું. પણ હવે લેટર ઓન 19મી સદી પછી આ બધી વસ્તુઓ આપણે સ્વીકારવાની ધીમે ધીમે બની અને એની પછી કેટલાક વૈજ્ઞાનિકો આવ્યા. એટલે બુકની અંદર આનુવંશિકના રંગસૂત્રીય વાત છે ને એને અનુલક્ષીને તમે જોવા જાઓ ને આમ તો બુકની અંદર બહુ જ ભંગાર રીતે લખાયેલું છે. એટલું આમ સારી રીતના કહીએ ને એવી રીતના નથી લખાયેલું, કારણ કે એકલા વર્ડ્સ છે. એટલે થોડુંક આપણે સમજવાની આપણી રીતના ટ્રાય કરશું, કારણ કે એના શબ્દોની જ રમત છે, બરાબર છે. બીજું એકાદ બે આકૃતિઓ આપેલી છે, એની માટે તમારે આપણે ધોરણ 11નું અર્ધીકરણનું ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 9ની અંદર કોષ વિભાજન ભણી ગયા છે, એ તમને બરાબર ખબર હોવી જોઈએ. એટલે એ જો તમને બરાબર ખબર હશે તો એટલે એવું લાગશે તો કાલના વિડીયો લેક્ચરની અંદર હું તમને એ 11મા ધોરણનો એ વિડીયો લેક્ચર એ સાથે મોકલીશ. પહેલાં તમે અર્ધી વિભાજનની અંદર સ્વસ્તિક ચોકડી કેમ બને છે, ઓપ્ટિક કાઇઝેમા કેમ બને છે અને બંને ચોકડી બનીને બંને રંગસૂત્રિકાઓ કેવી રીતના છૂટી પડે છે એ પહેલાં સમજી લેજો અને પછી આ ટોપિક સમજવાની ટ્રાય કરજો. કારણ કે એકલા વર્ડિંગ છે, એકલા શબ્દ છે, થોડું વાંચીને પાકું કરવું પડશે. એટલા માટે NCERTમાં બહુ સારું સમજાવેલું નથી, આપણે રીતના ટ્રાય કરીએ છીએ. તો આ જે મેં તમને કીધું ને એ તો ઇતિહાસ કીધો, બરાબર છે.
કે મેન્ડલના તેના લક્ષણોનું આનુવંશિક ઉપરનું કાર્ય 1965 સુધી પ્રકાશિત કરેલ નહોતું. આપણે લખીને કે 1865 સુધી તો બધું એમને જ પડ્યું હતું, બરાબર. 1865 પછી 1889માં તો લગભગ એ મૃત્યુ પામ્યા હતા. હાલની જેમ તેમના કાર્યનો પહોળો પ્રચાર મળ્યો નહીં. બીજું, જનીનો અથવા મેન્ડલની ભાષામાં કારક, મેં અહીંયા લખી દઉં કે મેન્ડલે કારક શબ્દ વાપર્યો, એણે જનીન શબ્દ નહોતો વાપર્યો, એને જનીન વિશે ખબર જ નહોતી, બરાબર છે ને. છતાંય મેં તમને કીધું હતું હી વોઝ અ ફાધર ઓફ ધ જીનેટિક્સ, એ જનીન વિદ્યાના પિતા છે, પણ પોતાને જ જનીન એટલે શું એ ખબર નહોતી. એની માટે મેં તમને એને કીધું હતું કે આવા બે છોડો વચ્ચે જ્યારે સંકરણ કરાવતા હતા, પ્રેરિત પ્રજનન કરાવતા હતા, એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર ઊંચો છોડ મળતો હતો, એટલે એણે એમ કીધું કે ભાઈ ઊંચા છોડના કેટલાક કારકો, કેટલાક ફેક્ટરો છે કે જે નીચા છોડ ઉપર પ્રભાવી બને છે, એટલે એને પ્રભુતાનો નિયમ આપ્યો, બરાબર છે. પ્રભુતાનો નિયમ આપી દીધો, પણ એ શું કામ બન્યું એ ન સમજાવી શક્યા, પણ કારણ કે જનીન વિશે નહોતી ખબર, કોષ કેન્દ્ર વિશે ખબર નહોતી, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા છે એ નહોતી ખબર, રંગસૂત્રમાં રેખિત રીતે ડીએનએ ગોઠવાયેલા છે એ નહોતી ખબર, એ રેખિત રીતે ડીએનએ ગોઠવાયેલા છે એમાં નિશ્ચિત પ્રકારનો નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય છે, એ જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ નિશ્ચિત પ્રકારનું જનીન નક્કી કરે છે. આવી બધી કંઈ નહોતી ખબર. અત્યારે હું આ બધું બોલું છું તો તમને કંઈ ખબર નહીં પડે, કારણ કે હજી આપણે છઠ્ઠું ચેપ્ટર ભણવાનું બાકી હોય, એટલે હજી આપણે આખું ડીએનએ ભણવું પડે, આરએનએ ભણવું પડે, પછી એમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ કેવી રીતના છે એ ખબર હોવી જોઈએ. થોડી ઘણી માહિતી આપણે 11માની અંદર આપણે જે રસાયણશાસ્ત્ર ભણ્યા છે એની અંદર ભણી ચૂક્યા છે, તો હજી ઘણી બધી ભણવાની મિત્રો બાકી છે, બરાબર છે. તો પ્રથમ એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ નહોતો, એ મેં તમને કીધું, કોમ્યુનિકેશન એટલું સરસ નહોતું, જેનાથી તેના કાર્યોનો બહોળો પ્રચાર મળ્યો ને. અને બીજું, જનીનો અથવા મેન્ડલની ભાષામાં કારકો માટે સંકલ્પના આપી તે લક્ષણોના નિયંત્રણ સ્થાયી તેમજ અલગ એકમ સ્વરૂપે તથા તેના નિયંત્રણની સંકલ્પના અર્થાત એવા એલએલ કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી, કારણ કે આપણે વાર્તા કરી હતી એલએલની, બરાબર છે. એલએલ એટલે આપણે કહી દીધું છે વૈકલ્પિક કારકો છે કે જે એકબીજામાં શું થતા નથી, સંમિશ્રિત થતા નથી, એવું આપણે કહી દીધું છે, બરાબર. ભલે આપણે અપૂર્ણ પ્રભુતા ભણ્યા પણ એમાં બંને જનીનો છે એ સંમિશ્રિત નહોતા થયા, તમે યાદ રાખજો. સફેદ પુષ્પ માટેનું અને ગુલાબી પુષ્પ માટેનું અથવા તો શ્વાન પુષ્પની અંદર તમે જોયા તો બંનેના કલર ભેગા નહોતા થઈ જતા, બંને પોતાનું પ્રભુત્વ સાથે બતાવતા હતા, એટલે ગુલાબી કલર બતાવતો, બરાબર. થતા નથી. આ બધા બાબતમાં મેન્ડલ સમકાલીન અને સ્વીકાર્ય નહોતી, એટલે બધા એની આજુબાજુના કેટલા વૈજ્ઞાનિકોએ એને સમજાવવાની ટ્રાય કરી, પણ એ મેન્ડલની સાથેના બીજા વૈજ્ઞાનિકોએ આ વસ્તુનો સ્વીકાર કર્યો નહીં, એની માટે એને અસ્વીકાર કર્યો, અને એની માટેના એના તથ્યો મેન્ડલ પોતે હજી એટલા આપી શક્યા નહોતા, કારણ કે તેમણે પ્રકૃતિના વિવિધ રૂપ અને કારણ કે પ્રકૃતિના વિવિધ રૂપ પરિચિત હતા. ત્રીજું, એ સમયે જીવ વિજ્ઞાનીઓને મેન્ડલ જેવી ઘટનાઓના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલા ગણિતિક આધારિત અભિગમ સંપૂર્ણ નવો અને કેટલાક જીવ વિજ્ઞાનીઓ દ્વારા અસ્વીકાર્ય હતો, કારણ કે મેં તમને કીધું હતું મેન્ડલ હતા એને માત્ર શું હતા, એ જીવ વિજ્ઞાની તો હતા જ તે. બીજું એને શું કર્યું હતું, આંકડા શાસ્ત્રનો પણ ઉપયોગ કર્યો હતો, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કર્યો હતો. તો એની સાથેના જે વૈજ્ઞાનિકો હતા ને, એટલે આંકડા શાસ્ત્રી એટલે શું થઈ ગયું, ગણિતીય થઈ ગયું, ગાણિતિક સ્વરૂપનું નિરૂપણ કર્યું. તો એની સાથેના વૈજ્ઞાનિકો હતા એમ કહેતા હતા કે ભાઈ આવું મેથેમેટિકલ સ્ટેપને એનું લક્ષણ તમે જે આવું 3/1 ને એવું બધું પ્રમાણ કહો છો ને, એ અમને બહુ સ્વીકાર્ય નથી, કારણ કે આ બંને વૈજ્ઞાનિકો બંને વસ્તુઓ ભેગી થાય છે, મેથેમેટિક્સ પણ ભેગું થાય છે, જીવ વિજ્ઞાન એ ભેગું થાય છે, અને ત્યારે થોડીક આમ રિજિડિટી હતી, એટલે જીવ વિજ્ઞાનનું સંશોધન જીવ વિજ્ઞાનવાળા જ કરે, મેથેમેટિક્સનું સંશોધન બધા મેથેમેટિક્સવાળા જ કરે, અને આ બે બ્રાન્ચને ભેગી કરી અને કંઈક રેશિયો આપ્યો હતો, તારણ આપ્યું. એટલે એ ત્યારના વૈજ્ઞાનિકો આ વસ્તુ બધું સ્વીકારવા તૈયાર નહોતા કે ભાઈ આવું તો કેવી રીતના બની શકે, 3/1 તમે કહો છો એ કેવી રીતના અમારે સ્વીકારી શકે, એને પ્રૂફ આપ્યા પણ તોય ત્યારના વૈજ્ઞાનિકો સ્વીકારવા, કારણ કે આખો અભિગમ જ નવો હતો, એકદમ નવો કોન્સેપ્ટ હતો, એટલે એ લોકો જલ્દી સ્વીકારી ન શક્યા. કેટલાક જીવ વિજ્ઞાનીઓ દ્વારા અસ્વીકાર્ય હતો. અંતમાં ભલે મેન્ડલનું કાર્ય અંકિત કર્યું હોય, કારક કે જનીન વિભક્ત એકમ હોય, છતાં પણ તેની હાજરીનું ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા. એણે ઘણું બધું સમજાવવાનું કારણ કીધું, ભાઈ આવું કોઈ કારણ છે, પણ જનીન, કારણ કે મેં તમને કીધું એનું લિમિટેશન જ હતું, કારણ કે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નહોતા શોધવાના, એટલે તમને રંગસૂત્રની ખબર ન હોય, જનીનની ખબર, જનીન તો કોન્સેપ્ટ જ નહોતો. મેં તમને કીધું એ ગુજરી ગયા પછી આપણે એને ફાધર ઓફ ધ જીનેટિક્સ કીધા છે.
જનીન વિદ્યાના પિતા કીધા જાય, પણ ઈ ડઝન્ટ નો દેટ વોટ ઇઝ ધ જીન. એને પોતાને જ ખબર નહોતી કે જનીની શું છે. તો આ બધા લિમિટેશન હતા. અને એના ભૌતિક પ્રમાણ એટલે કે આ જનીનોની અંદર શું હોય છે એનું કઈ ઇમ્પ્લિકેશન, એનું ભૌતિક પ્રમાણ એટલે કે એનું કારણ શું છે, ફેક્ટર્સ એ કહી દીધું હોય. પણ એ શું કામ છે એવું કોઈ ન કહી શકે. ચલો તમે ઊંચા છોડ ને નીચા છોડ વચ્ચે સંકલન કરાયું, છોડ ઊંચો મળ્યો, શું કામ ઊંચો જ મળ્યો, કેમ એના જ લક્ષણો આવ્યા, કેમ કેપિટલ ટી પ્રભાવી બન્યું, એનું કોઈ પ્રભુત્વ વાળું જવાબ મેન્ડલ પોતે પણ ત્યારે નતા આપી શક્યા. અને એનું ઘણું બધું લિમિટેશન હતું, એ આપણે પણ સમજી શકીએ છીએ. એ પણ બતાવી શકીએ કયા દ્રવ્યોના બનેલા હોય છે. બરાબર છે. મેં તમને કહી દીધું ભાઈ, આપણને હવે ખબર છે કે ભાઈ ડીએનએ ના બનેલા હોય, એની અંદર નાઇટ્રોજન બેઝ હોય, એની અંદર નાઇટ્રોજન બેઝનો નિશ્ચિત પ્રકારનો ક્રમ હોય, જે નિશ્ચિત પ્રકારનું જનીન નક્કી કરતો, એ આપણે બધું જાણીએ છીએ. કારણ કે આપણે મેન્ડલ પછી લગભગ 150-200 વર્ષ થવા આવ્યા. બરાબર. મેન્ડલને હવે તમે જોવા જાઓ તો 100 વર્ષ ઉપરનો સમય થઈ ગયો. 150 ને લગભગ 175-200 વર્ષ જેટલો સમય થવા આવશે. તો એટલો સમય થઈ ગયો છે એટલે હવે આપણે આવું બધું બોલી શકીએ છીએ. કારણ કે એની પછી તો વિજ્ઞાનીએ જીવ વિજ્ઞાનમાં, જનીન વિદ્યામાં ઘણા બધા સંશોધનો થઈ. 19મી સદીની અંદર 3 વૈજ્ઞાનિકો એવા મિત્રો. બરાબર છે. એક ધ વ્રીસ, યુગો ધ વ્રીસ જેને કહીએ છીએ, એને એક વિકૃતિવાદી આવ્યો. બરાબર. ધ વ્રીસ કહે છે, ઘણા બ્રીસ કહે છે, બધા અલગ અલગ નામ કહે છે. ધ વ્રીસ, બરાબર છે. યુગો ધ વ્રીસ એનું આખું નામ છે. પછી કોરેન્સ અને શારમાર્ક્સ, બીજા વૈજ્ઞાનિક હતા, એનું કોરેન્સ, કાર્લ કોરેન્સ એવું એનું આખું નામ છે. અને ત્રીજા વૈજ્ઞાનિક હતા એનું નામ છે શારમાર્ક, જેને વાઘ સાથે કાંઈ લાગતું વળગતું નથી, ખાલી નામ જ શારમાર્ક છે. ઓકે. 3 વૈજ્ઞાનિકો હતા. બરાબર. 19મી સદીમાં, એટલે એને આપણે નિયો ડાર્વિનિઝમ કહીએ છીએ, અથવા તો નવો ડાર્વિનવાદ એવો કહીએ છીએ. બરાબર છે. એ સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામો પુનઃ સંશોધન કર્યું. આ લોકોએ શું કર્યું? સ્વતંત્ર રીતે બધા વૈજ્ઞાનિકોએ ભેગાથી કામ નથી કર્યું. મિત્ર, એક વસ્તુ યાદ રાખજો. દ વિરીઝે પોતાની રીતે કામ કરતા હતા, કોરેન્સે પોતાની રીતે કામ કરતા હતા, શારમાર્કે પોતપોતાની રીતે કામ કરતા હતા. બરાબર. પોતપોતાની રીતે અલગ અલગ કામ કરતા હતા. અને સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામનું શું કર્યું? એક તો એને સ્વતંત્ર રીતે સંશોધન કર્યા હતા બધાના. બરાબર. બીજું શેની ઉપર એ લોકોએ કાર્ય કર્યું? પરિણામનું પુનઃ સંશોધન કર્યું. મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન. આજે બહુ આકૃતિ ચાર્ટ એવું કંઈ નથી, આવશે થોડું ઘણું નામ એવું છે, એ અમને સમજાવીશ, પણ બધી આવી વાર્તાઓ છે. બરાબર છે. મેન્ડલના પુનઃ સંશોધન કર્યું. એ સમયે સૂક્ષ્મદર્શક યંત્રની પ્રગતિ પણ થઈ રહી હતી. ધીમે ધીમે સૂક્ષ્મદર્શક યંત્ર પણ શોધાવા માંડ્યું હતું. બરાબર છે. એટલે એનું કાર્ય પણ ધીમે ધીમે થવા માંડ્યું. એટલે સૂક્ષ્મદર્શક યંત્ર મેં તમને કીધું કે યંત્રની કાર્ય પદ્ધતિમાં સંશોધન, એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સુધી આપણે ધીમે ધીમે પહોંચી જવાના છીએ. તો આપણે કોષ કેન્દ્રની અંદર રહેલા રંગસૂત્રનો પણ સરસ મજાનો અભ્યાસ કરી શકશું. તો ત્યાં સુધીની પ્રગતિ છે, પણ હજી એને વાર છે મિત્રો. આ તો 19મી સદીની વાત છે, 1900ની આજુબાજુની વાત છે. બરાબર. એની પછી છેક 1939, 40, 41ની અંદર છેક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું પૂર્ણ સ્વરૂપ આપણે સરસ મજાનું શોધી શક્યા હતા. ઓકે. પ્રગતિ થઈ રહી હતી અને વૈજ્ઞાનિક કાળજીપૂર્વક કોષ વિભાજન જોવામાં સમર્થ હતા. એને કારણે પછી એ લોકોએ શું કર્યું? એક તો આનું સંશોધન થયું. બીજું કે એ લોકો હવે કોષ વિભાજન કેમ થાય છે, જે આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર છે. એની વિશેની પણ હવે ધીમે ધીમે વૈજ્ઞાનિકો માહિતી પ્રાપ્ત કરવા માટે જોવામાં કેવા થઈ ગયા હતા? કોષ વિભાજન જોવામાં કેવા થઈ ગયા હતા? સમર્થ થઈ ગયા હતા. પહેલા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ને માઇક્રોસ્કોપ જ એટલા બધા વિકસિત નહોતા, એટલે કોષ વિભાજનની એટલી બધી માહિતી જ નહોતી. રંગસૂત્રની તો કે વાત જ છે. બરાબર છે મિત્રો. તો આ બધું પણ ઘણા બધા ફેક્ટર્સ હતા. કોષ કેન્દ્ર એક સંરચનાની શોધ થઈ ચૂકી હતી. કોષ કેન્દ્ર પણ હવે શોધાઈ ગયું હતું. બરાબર છે.
આ બધા એના બેનિફિટ્સ હતા કે હવે કોષ કેન્દ્રની શું થઈ ગઈ હતી, કોષ કેન્દ્રની પૂર્ણ માહિતી મળવા માંડી હતી, જે આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 8 ની અંદર ધોરણ 11 ની અંદર જોઈ ગયા છે. તો એની પૂર્ણ માહિતી હવે ધીમે ધીમે મળવા માંડી હતી કે ભાઈ કોષ કેન્દ્રની અંદર શું છે, કોષ રસ શું છે, કોષ રસના બંધારણમાં શું હોય છે, રંગસૂત્રિકા શું છે, કોષ કેન્દ્રિકા શું છે, આવું બધું ઘણું, કોષ કેન્દ્ર પટલની શું સંરચના છે, એની લગભગ ડાયામીટર કેવો હોય છે, કોષમાં એનું કાર્ય શું હોય છે, આવી ઘણી બધી માહિતીઓ કોષ વિશે ધીમે ધીમે કોષ કેન્દ્ર વિશે મળવા માંડી હતી. બરાબર છે. અને રંગકાય કે જે અભિરંગોચિતી રંગ જોઈ શકાય છે કે જે રંગસૂત્ર, બરાબર, કોષ કેન્દ્રની સંપૂર્ણ માહિતી મળી એટલે હવે કોની માહિતી મળવા માંડી, રંગસૂત્રની પણ માહિતી મળવા માંડી. બરાબર છે કે જે કોષકાય એટલે કોષ કેન્દ્રની અંદર હોય છે, જે રંગકાય કે જેને અભિરંજકથી જોઈ શકાય છે, રંગસૂત્રને આપણે કહીએ છીએ રંગકાય. બરાબર છે, કારણ કે યોગ્ય અભિરંજક પદ્ધતિથી આપણે એને શું કહી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો આ બધા એના ફાયદા હતા. બરાબર કે ભાઈ રંગસૂત્રની પણ હવે ધીમે ધીમે માહિતી મળવા માંડી, કોષ કેન્દ્રની માહિતી મળે એટલે રંગસૂત્રની પણ માહિતી મળવા માંડી. બરાબર છે. અને 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની હલનચલનની ગતિનું પ્રાપ્ત થઈ ગયું. 1902 સુધીની અંદર 19મી સદીની અંદર આ બધી વસ્તુઓ શરૂ થઈ ગઈ. આપણે અહીંયા લખ્યું હતું 19 મેન્ડેલા કાર્યની નોંધ લેવામાં અજાણ હતા. રંગસૂત્રીય વાત છે. આ બધા ક્યારે આવ્યા હતા મિત્રો? ઈસવીસન 1900 આ ત્રણેય વિજ્ઞાનીઓ ત્રણેય સ્વતંત્ર રીતે કાર્ય કરતા હતા. પછી ત્રણેયનું કાર્ય લગભગ સમાન મળ્યું એટલે પછી આ તથ્ય ઉપર આવ્યા. તો એના ઉપરથી લોકોએ શું હવે નક્કી કરી શક્યા કે ઓકે કે હવે તમે એમાં રંગસૂત્રોને હલનચલનની ગતિની નું પણ જ્ઞાન પ્રાપ્ત થયું. રંગસૂત્રોની હલનચલન એટલે કોષ વિભાજન. હલનચલનનું જ્ઞાન પ્રાપ્ત થયું કે જેને આપણે કહીશું શું, ટૂંકમાં હવે આપણને કોષ વિભાજન વિશે પણ ખબર પડવાની. એટલે મેં તમને કીધું કે આ ટોપિક ભણતા પહેલા તમારે કોષ વિભાજન વિશે પણ માહિતી પ્રાપ્ત કરવી પડશે, કારણ કે કોષ વિભાજન વિશે પણ ધીમે ધીમે હવે એને માહિતી ખબર પડવા માંડી, એના વિશે જાણકારી પ્રાપ્ત થવા માંડી અને એના વિશેનું બધું સ્ટેપ બાય સ્ટેપ કાર્ય થવા માંડ્યું. 2 વર્ષ વહી ગયા. તમે જો 19મી સદીની શરૂઆતની અંદર આ કાર્ય કરવાનું ચાલુ કર્યું હતું. 1902 સુધીની અંદર આ જે સાલ છે એ આપણે કઈ લખીએ છીએ કે લગભગ 1902 ની આજુબાજુમાં આટલી માહિતી મળી ગઈ હતી. આટલી બરાબર છે. આ ઉપરની જેટલી લખી છે ને એટલે કે સૂક્ષ્મદર્શક કેન્દ્રની કાર્ય પદ્ધતિ પણ ખબર પડી ગઈ, કોષ વિભાજન જોવામાં સમર્થ બની ગયા, કોષ કેન્દ્રની પૂર્ણ માહિતી મળી ગઈ, રંગસૂત્ર એટલે રંગકાયનું અભિરંજક પદ્ધતિથી તમે સંપૂર્ણ નિરીક્ષણ કરી શક્યા અને રંગસૂત્રની હલનચલન એટલે કોષ વિભાજન વિશે પણ 1902 ની આજુબાજુમાં ઘણું બધું ક્લિયર કટ થઈ ગયું. ઘણી બધી ટૂંકમાં એના વિશે માહિતી મળી ગઈ હતી મિત્રો. ઓકે, જ્ઞાન તરફ થયું. વાલ્ટર સટનની થિયોડી બોવરી. હવે 3 વૈજ્ઞાનિકો આવે છે મિત્રો. બરાબર છે. આ 3 વૈજ્ઞાનિકો આવી ગયા, પછી પાછા બીજા 3 વૈજ્ઞાનિકો આવ્યા. બરાબર. એમાં એક છે આપણો સૌથી પહેલો જે નામ છે એનું નામ હું તમને કહું, એ છે વાલ્ટર. બીજો સટન, બીજો બોવરી. બરાબર, બોવરી છે ને, બરાબર જોઈ લેજો. બરાબર છે, બોવરી. બરાબર, બાવરી નથી હો, બોવરી છે. વાલ્ટન, સટન ને બોવરી. પહેલા આ 3 વૈજ્ઞાનિકો આવ્યા, પછી આ 3 વૈજ્ઞાનિકો આવ્યા. 1902 ની આજુબાજુની આ વાત છે. બરાબર છે. એ જોયું કે રંગસૂત્ર વ્યવહાર પર જનીન જેવો જ છે. એ લોકોએ સૌથી પહેલા નોંધ્યું કે રંગસૂત્રનો વ્યવહાર પણ કોનો જેવો જ છે. આ લોકોની નોંધમાં કીધું રંગસૂત્રનો વ્યવહાર કોની જેવો છે? જનીન જેવો જ છે. એટલે જ હવે આપણે જનીન અને રંગસૂત્રની શું કરવાના છે મિત્રો? કમ્પેરિઝન. એટલે રંગસૂત્રો અને જનીન હવે લગભગ કેવા થઈ જશે? સમાન રીતે, પણ બંને ફિઝિકલી કેવી રીતના જુદા છે, બંનેનો કોન્સેપ્ટ કેવી રીતના જુદો છે, એ વસ્તુ આપણે સમજવાની ટ્રાય કરવાની છે. બરાબર છે. વ્યવહારને જનીન જેવા છે એવા મેન્ડલના નિયમોને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. કોષ વિભાજન, સમવિભાજન તેમજ અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રના વર્તણૂકને ધ્યાનમાં રાખી હવે એને સસુબા,
અર્ધસૂત્રી વિભાજન અને સમસૂત્રી વિભાજનની અંદર કેવી રીતના કોષ વિભાજન થાય છે અને રંગસૂત્રનો શું વ્યવહાર હોય છે, કેવી રીતે એ વર્તે છે, આપણે ખબર છે પૂર્વ અવસ્થા, બાદના અવસ્થા, બાદનોત્તર અવસ્થા, બાદનાંતિમ અવસ્થા, કોષ રસ વિભાજન, કેરિયોકાઇનોસિસ, સાઇટોકાઇનોસિસ, પછી અર્ધસૂત્રી વિભાજનમાં તે પૂર્વ અવસ્થા 1, પૂર્વ અવસ્થા 2, પૂર્વ અવસ્થા એટલે કે 1 ના બધા તબક્કા, એવી રીતના 2 ના બધા તબક્કા, પૂર્વ અવસ્થા 1 ની અંદર પર ઝાયગોટીના લેપ્ટોટીમાં, એવા બધા અવસ્થાઓ છે બધી, બરાબર છે. તો એ બધી અવસ્થાઓ છે એ આપણે અર્ધસૂત્રી વિભાજનની અંદર પણ જોઈ ચૂક્યા છે અને એ આખો ટોપિક ફરી પાછો આપણે 11માનો છે મેં તમને કહી દીધું, એ તમારે જોવો જ પડશે તો જ આજનો રંગસૂત્રીયવાદ સમજાશે. કારણ કે તમારે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એટલે કે રંગસૂત્ર પોતે હવે શું છે એ સમજવાની ટ્રાય કરવાની છે. મેન્ડલે જે કીધું હતું એ આ બધું કહી દીધું, આ બધું મેન્ડલનું કાર્ય છે. અહીંયાથી આપણે જો દાખલા તરીકે ભાગ પાડી દીધો હોય તો આ ભાગ બધો છે એ મેન્ડલના કાર્યનો છે, બરાબર છે. અને આ ભાગ હવે આખું મેન્ડલ ઉપર જે નવું સંશોધન થયું એની ઉપરનો છે, એટલે જ આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એ આપણે હેડિંગ જ એ બનાવ્યું છે કે ભાઈ આનુવંશિકતાને કન્સિડર કરી એટલે કે એક નિશ્ચિત પ્રકારના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર સંચાલિત થાય છે, એની માટે આ રંગસૂત્રીયવાદ એટલે કે રંગસૂત્ર કેવી રીતના કામ કરતું હશે અને રંગસૂત્રને અનુલક્ષીને અહીંયા આપણે લખેલું છે કે ભાઈ રંગસૂત્રોને જનીનો છે એની વચ્ચેનો પ્રાથમિક ભેદ શું છે એ પણ સમજવાની ટ્રાય કરવાની છે. જનીનો વિશે ડિટેલમાં તો આની પછીના ચેપ્ટરમાં આપણે ભણવાના છે, પણ કોન્સેપ્ટ અહીંથી ચાલુ થઈ જશે એટલે એના પરથી તમને ખબર પડી જશે કે નિશ્ચિત પ્રકારના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જે સંચારિત થાય છે એ રંગસૂત્રો ઉપર આધારિત છે અને રંગસૂત્રની અંદર જનીનો ગોઠવાયેલા છે એટલે કે જનીનો ઉપર આધારિત છે. એટલે કે જે મેન્ડલે કારક શબ્દ એટલે કે ફેક્ટર શબ્દ વાપર્યો હતો એનામાંથી હવે આપણે રંગસૂત્રોને ધીમે ધીમે જનીન એટલે કે જીન ઉપર જવા માંડ્યા છે. હવે આપણી માટેનો આ કોન્સેપ્ટ જીન થિયરી થઈ જશે. એટલે જનીને કેમ કામ કરે છે એની ઉપર વાર્તા કરશે તે સમજી શકાય છે. જનીનની જેમ જ રંગસૂત્ર પણ જોડમાં આવેલા હોય છે, આ વસ્તુ પણ તમે સમજી શકશો, બરાબર છે. જનીન જેમ જોડમાં છે, આપણે કેમ કેપિટલ લખતા હતા દાખલા તરીકે જનીન એટલે મારે કેપિટલ ટી કહેવાય તો એ જનીન છે, જેમ રંગસૂત્ર પણ જોડમાં છે. રંગસૂત્રની માહિતી કેટલે મળે કારણ કે તમે હવે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી એટલે તમને આની માહિતી મળવા માંડી છે. એટલે પહેલા આ 3 વૈજ્ઞાનિકો આવ્યા, ધ વીસ, કોલિન્સ ને શેરલક, અને પછી વાલ્ટર સટન ને બાઉરી આવ્યા, એણે આ બધા વિશે સંશોધન કર્યા એટલે એની ઉપર આપણે માહિતી મેળવી રહ્યા છીએ. તેમજ સમજી શકાય છે જનીન તેમજ રંગસૂત્ર પણ જોડમાં હોય છે તથા એક જનીનની જોડના બંને અલેલ સમજાત રંગસૂત્રના સમજા સ્થાન પર આવેલા હોય છે. આ વાક્ય ખૂબ અગત્યનું છે, બરાબર છે. અહીંયા હું લખું છું, આને જે લોકોએ મેઇન સંશોધન કર્યું નહીં વાક્ય પહેલા લખું છું, એક જનીનની જોડના બંને આલેલ, એક જનીનના જોડના અલેલ, જોડના અલેલ એટલે જોડમાં હોય, બરાબર છે. અલેલ જોડના બંને અલેલ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાનો ઉપર હોય છે. સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન આવેલા છે. આ વાક્યને બરાબર સમજો. વાલ્ટર સટન અને બાઉરીએ એક પોતાની રીતે પ્રયોગો કરી એક જનીનની એક જોડના અલેલ એટલે મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે, એને આપણે કહીએ છીએ વૈકલ્પિકતા, બરાબર છે. અથવા તો કેપિટલ ટી તો સરખા વૈકલ્પિક કારકો છે, કેપિટલ ટી સ્મોલ ટી તો અલગ વૈકલ્પિક. સમજાત રંગસૂત્ર જો તો અહીંયા સમજો, સમજાત રંગસૂત્ર સમજાત સ્થાન આવેલા હોય છે. હવે આ વાક્ય આટલું કોમ્પ્લિકેટેડ થઈ ગયું અને મારે તમને સમજાવવું હોય તો કેવી રીતના સમજાવી શકાય તો બહુ ઇઝીલી સમજાવી શકાય. આ જ વસ્તુને મારે દાખલા તરીકે દોરવી હોય તો તમે મિત્રો સમજો કે દાખલા તરીકે આ રંગસૂત્રિકા છે, બરાબર છે, આ મેં દોરીએ છીએ.
હવે અહીંયા દાખલા તરીકે કેપિટલ ટી માટેનું જવાબદાર જનીન કે જે ઊંચાઈ માટેનું છે એ જનીનનું જવાબદાર જનીન અહીંયા આવેલું છે આ કેપિટલ ટી ની અંદર. તો અહીંયા પણ કેપિટલ ટી જ આવેલો છે. સમજાણ? અહીંયા લખી દઉં છું, આ લખ્યું છે મેં શું કેપિટલ ટી, અહીંયા પણ શું લખ્યું છે કેપિટલ ટી. તો આ કેવું થઈ ગયું સમજાત સ્થાન, એક જ સ્થાન ઉપર છે. તમે જોવા જાવ એક જ સ્થાન એટલે એક જ રંગસૂત્રિકાની નજીક નજીક ગોઠવેલી છે. એ રંગસૂત્રિકાના સ્થાનને કન્સિડર કરીને તમારે સમજવાનું છે કે એક જ સ્થાન ઉપર છે. અને સમજાત રંગસૂત્ર આને આપણે કેવું કહેશું સમજાત રંગસૂત્ર. આ થઈ ગયું કેવું થઈ ગયું સમજાત રંગસૂત્ર. એની ઉપર જ આવેલા છે. તો આ વસ્તુને તમે બરાબર સમજો, એવી રીતના તમે બરાબર સમજો. તમારી બુકની અંદર G1 G2 એટલે હવે આપણે કોષ વિભાજન આખે આખું ભણી ગયા છે. એમાં વર્ગસૂત્રીય વિભાજન ભણી ગયા છે. એની અંદર આપણે કોષ ચક્ર ભણી ગયા છે. તમને ખબર છે G1 તબક્કો આવે, પછી S તબક્કો આવે અને પછી G2 તબક્કો આવે. આ આપણે કોનો ભાગ છે? કોષ ચક્રનો. બરાબર છે મિત્રો? આપણે આ ત્રણ વસ્તુ ભણી જ ચૂક્યા છીએ. G1 એટલે આપણી બુકની અંદર જો એક આકૃતિમાં G1 લખ્યું છે, પછી G2 લખ્યું છે ને S એટલે ને લખ્યું કારણ કે રંગસૂત્ર છે તે 2C ની 4C થાય છે. યાદ કરો. એટલે જો તમારી ચોપડીની અંદર તમે પહેલી આકૃતિ જોશો તો તમારી ચોપડીની સાવ સરળ રીતના આકૃતિ તમારે દોરવી હોય તો આપણે એવી રીતના દોરીએ. બરાબર છે? દાખલા તરીકે એક રંગસૂત્રિકા આપણે એને જે દોરેલી છે એવી રીતના દોરવી હોય તો દોરી શકીએ. બરાબર છે? દાખલા તરીકે એક રંગસૂત્રિકા આવી રીતના બે રંગસૂત્રિકા દોરેલી છે. બરાબર? એની અંદર અહીંયા વચ્ચે એનું કોષ કેન્દ્ર છે અને પછી આ ભાગ છે. બરાબર છે? એમ સમજો. બરાબર? ફરીથી દોર નાખીએ એટલે સમજવામાં સરળ પડે. કલર એ અલગ દોરવા પડશે મિત્રો. બરાબર છે? દાખલા તરીકે એક આ ગુલાબી છે, ગુલાબી છે નાની એટલે બને જો પેલોસેન્ટ્રિક હશે તો એક નાની ને એક મોટી હશે તો અહીંયા એક નાની દોરી એક મોટી દોરી. બરાબર? પિલોસેન્ટ્રિક છે. બરાબર? વચ્ચે એનું કોષ કેન્દ્ર છે એટલે અહીંયા આપણે એનું કોષ કેન્દ્ર એટલે સમજવામાં સરળ. બરાબર છે? આ કયા તબક્કામાં છે મિત્રો? તો કે G1 તબક્કામાં આવી રીતના રંગસૂત્રિકા હશે અને એની સાથે તમે જોવા જાવ તો અહીંયા લીલી. બરાબર છે? આવી બીજી રંગસૂત્રિકા છે. બરાબર? અને અહીંયા પેલી કેસરી કલર છે એવી દોરને છે. અહીંયા એનું પાછું કોષ કેન્દ્ર તો છે જ પણ એટલી ભંગાર આકૃતિ આપીશ ને કે તમને સમજાશે. એ કયા તબક્કામાં છે? તો કે G1 તબક્કા. બરાબર છે? G1 તબક્કાની અંદર આપણે કોષ ચક્રના G1 તબક્કામાં આ તું થાય છે. પછી S તબક્કો પૂર્ણ જેને આપણે સિન્થેસિસ ક્રિયા કહીએ અને પછી G2 તબક્કો આવે એટલે આ રંગસૂત્રિકાઓ છે એ 2C ની શું થઈ ગઈ હોય? S તબક્કાની અંદર 2C ની કઈ થઈ જાય છે? 4C. યાદ કરો. બરાબર છે? ક્રોમેટિન દ્રવ્ય છે એ ડબલ થઈ જાય છે. એટલે અહીંયા જે આ રંગસૂત્રિકા દોરી હતી એ હવે આપણે બે દોરવાની. બરાબર? બંનેના શું છે? આમ સમજાત રંગસૂત્ર છે. બંને નજીક નજીક જ લાગશે. એવી રીતના તમે જોશો તો અહીંયા પણ સેમ એવી રીતના બતાવશે. એના પણ સમજાત રંગસૂત્ર બતાવશે. બરાબર? અને નીચે છે એની રંગસૂત્રિકા પણ ડબલ થઈ જાય છે. એટલે કે અહીંયા પણ આ ડબલ થઈ ગઈ. કારણ કે બધું જલી દ્રવ્ય છે કેવું થઈ ગયું? ડબલ થઈ ગયું. બરાબર છે? એટલા માટે આપણે આવી રીતના દોરવી પડે છે. અહીંયા એનું કોષ કેન્દ્ર છે એટલે આ એના બધા કોષ કેન્દ્ર અને એટલે રંગસૂત્ર કેન્દ્ર છે એટલે આપણે રંગસૂત્ર કેન્દ્ર દોર નાખીએ. તો G1 માંથી તમે G2 આવો છો એટલે 2C ની 4C થઈ જાય છે. હવે તમારી ચોપડીની આકૃતિ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. પછી તમારી ચોપડીમાં એમને બતાવ્યું છે પણ હવે દાખલા તરીકે એને તમે એક કોષ તરીકે સ્વીકારો. આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. બરાબર છે? અને અહીંયા એના તારા કેન્દ્ર છે. તમને અહીંયા જે બતાવ્યા છે ને આવી રીતના લીટા એ તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા ત્રાકતંતુઓ છે મિત્રો.
એટલે તો કહું છું બુકની અંદર બહુ માહિતી છે એ જલ્દી નહીં સમજે. તો આ થઈ ગયા આપણે શું તારાકેન્દ્ર. બરાબર છે, અલગ કલરના ચોકથી દોર નાખીએ એટલે તમને ઈઝીલી સમજે. આ આપણા થઈ ગયા તારાકેન્દ્ર. બરાબર, આ આપણા ત્રાકકેન્દ્ર. તો આ થઈ ગયું આપણું શું તારાકેન્દ્ર. આ આપણું શું થઈ જશે ત્રાકતંતુ. હવે આ જે ઉપરની રંગસૂત્રિકાઓ છે એ એકબીજાથી છૂટી પડે છે. તમે જુઓ એના કોષ કેન્દ્ર સેન્ટ્રોમિયરથી જોડાયેલી છે. તો અહીંયા હવે આપણે બે સેન્ટ્રોમિયર નથી કરવાના, આ બે જોડાયેલી છે એટલે અહીંયા આપણે એક કામ કરીએ. અહીંયા બે નથી જોડવાના, એક થઈ ગયા છે કારણ કે 2C ની 4C થાય છે. રંગસૂત્ર કેન્દ્ર તો એક જ રહેવાનું છે. બરાબર, એટલે થોડોક સુધારો એ કરી નાખીએ છે. તો અહીંયા આપણે જે આ બે જોયા છે એની બદલે શું કરી નાખશું, એક જ છે એમ સમજવાનું. હવે એની સાથે જ્યારે ત્રાકતંતુ જોડાશે અને બંને રંગસૂત્રિકાને છૂટી પડશે તો એ આપણે આવી રીતના દોરતા હતા. હવે જો એટલું કોમ્પ્લિકેટેડ આપણે ન દોરવું હોય તો આપણે આવી રીતના દોરીએ છીએ. યાદ છે ને, એક આ ભાગ છે, પછી એક આ ભાગ છે. બરાબર, હવે એવી રીતના તમે જોવા જાવ તો એક આ ભાગ છે, આપણે આવી રીતના દોરતા હતા. એને મેં સરળ કરી દીધી. તમારે આવી રીતના જાડી જાડી દોરવી હોય તો એવી રીતના પણ દોરી શકો છો. અને એક આપણો આ ભાગ છે, આ રંગસૂત્રિકાઓ 4C છે, આ એનું આપણું રંગસૂત્ર કેન્દ્ર છે. અને આ ત્રાકતંતુ એની સાથે જોડાય છે. બરાબર છે, તમે બરાબર સમજો. આ એની સાથે જોડાય. ક્લિયર? પછી તમે જો એ છૂટી પડશે એટલે આ જ્યારે થશે ત્યારે શું થયું છે, અર્ધીકરણ 1 ના તબક્કાની અંદર આવું થશે, અર્ધીકરણ 2 ની અંદર છે, વચ્ચેની આકૃતિ નથી દોરતો, બંને છૂટી પડશે અને છૂટી પડી અને બંને સ્વતંત્ર કોષની અંદર જશે. હવે આમાંથી તમે કરશો તો આ થઈ ગયું તમારું અર્ધીકરણ 1, કારણ કે આપણે જન્યુઓ બનાવવાના છે. તો અર્ધીકરણ 1 ની અંદર આવું થશે, પણ અર્ધીકરણ 2 ની અંદર બે કોષ આવવા બન્યા છે. બરાબર છે, હું તમને આકૃતિ તમારી બુક કરતા થોડી જુદી રીતે દોરી દઉં છું એટલે તમને સમજી જાય કે આ તમારું થઈ ગયું અર્ધીકરણ કયું 2. એની માટે તમારે કોષ વિભાજન સમજવું જ પડશે. ત્યારે શું થશે તો કે બંને રંગસૂત્રિકાઓ છે એ પાછી છૂટી પડી એટલે આ જે ગુલાબી હતી એ અહીંયા પાછી આવી ગઈ. બરાબર છે, એની સાથે પેલી ગ્રીન આવી ગઈ છે. એવી રીતના તમે અહીંયા તમે જોશો તો કેવી રચના હશે તો કે પેલી યલો હતી એ આવી ગઈ છે. નાના મોટા કદના તમારે એને નાના મોટા કદ દોરે, આપણે સરખા કદના દોરો તો પણ આપણે તો મૂળ કોન્સેપ્ટ સમજવાની વાત છે. અને એની અંદર એ ફરી પાછા ત્રાકતંતુ સક્રિય થશે. બરાબર છે ને, આ તમારા ત્રાકતંતુ બતાવ્યા છે. એવી રીતના અહીંયા હવે તમે ચોપડી જોશો તો તમને આકૃતિ પહેલા નહીં સમજે. બરાબર છે, આનું કોષ કેન્દ્ર છે, આનું રંગસૂત્ર કેન્દ્ર છે અહીંયા છે. હવે તમે આખો કોન્સેપ્ટ સમજો તો પહેલી આવી બે ખાલી રંગસૂત્રિકા હતી 1 2 3 4. બરાબર છે, આ બે સમજાય છે, આ બે સમજાય છે એમ સમજો. પછી 2C નું 4C S તબક્કામાં થયું એટલે G2 ની અંદર આ બન્યું, G2 ની અંદર આ બન્યું, પછી અર્ધીકરણ 1 થયું એટલે આ રંગસૂત્રિકા અને આ રંગસૂત્રિકા બંને અલગ અલગ કોષની અંદર પહેલા તો અર્ધીકરણ 1 ને અનુલક્ષણ બનશે. કોષમાં તો જશે એવું નહીં કહીએ, પણ અલગ અલગ ભાગમાં જશે. સંપૂર્ણ કોષ વિભાજન જેમ તો નહીં થાય. તો આ ભાગની બંને છે આ બાજુ ગઈ આવીને આ બાજુની બંને છે આ બાજુ એની ત્રાકતંતુનું અર્ધીકરણ થયું છે. ફરી પાછું અર્ધીકરણ 2 થાય છે. બરાબર છે, એના પાછા તબક્કા છે, આપણે ઓલરેડી કોષ વિભાજન બની ગયું છે. અને આમાંથી 4 જનન કોષ બનશે. અહીંયા કેટલા 4 જનન કોષ બનશે? 1 2 આમાંથી બનશે, 2 કેટલા બનશે? આમાંથી બનશે. આ બધા છે એ કોણ છે? જનન. આ કોન્સેપ્ટને બરાબર મિત્રો સમજો. બરાબર, તો આ 4 જનન કોષ બન્યા અને ઈ 4 જનન કોષને કન્સિડર કરી હવે તમે જોશો તો આ બધી રંગસૂત્રિકાઓ છે એ સ્વતંત્ર રીતે ગઈ છે. તમે જુઓ તો અહીંયા એક આવી જે છે આવી ખાલી એક પિંક છે, અર્ધસૂત્રી વિભાજન થયું, એક અહીંયા ગઈ. એવી રીતના એક યલો અહીંયા ગઈ, એક યલો અહીંયા ગઈ. એવી રીતના અહીંયા જે ગ્રીન હતી એક ગ્રીન અહીંયા ગઈ, એક ગ્રીન અહીંયા ગઈ. આ બંને અલગ અલગ રંગસૂત્રિકા. એવી રીતના અહીંયા ઓલી કેસરી કલરની હતી, એક અહીંયા ગઈ, એક અહીંયા. આવી રીતના જનન કોષોનું નિર્માણ થયું. એક કોષમાંથી 4 કોષ જનન કોષ બન્યા અને ઈ પછી પ્રજનનમાં ભાગ લેશે. એને કન્સિડર કરી આપણે આગળ રંગસૂત્રનો અને જનીનની વર્તણૂકની સરખામણી મિત્રો કરવાની છે. આ બંનેની હવે સરખામણી થશે. એ તમારી બુકની અંદર કોષ્ટક આપેલું છે.
બરાબર છે, એને બરાબર તમે સમજી લેજો. બરાબર છે. તો એ રંગસૂત્રની જનીન અને એની વર્તુળરૂપની સરખામણીનો ટોપિક છે ને એ આપણે આની પછીના ટોપિકમાં લેવાના છે. પહેલો તમે આટલો કોન્સેપ્ટ બરાબર સમજી લેજો. આ કોન્સેપ્ટને બરાબર સમજ્યા પછી આપણે બંને જનીન શું છે અને રંગસૂત્ર વચ્ચેનો બેઝિક શું તફાવત છે એ સમજવાની ટ્રાય કરશું. બરાબર છે. અર્ધીકરણને બરાબર તમે મિત્રો ફરી પાછું સમજી લેજો, કારણ કે એ તમને સમજાશે તો જ હવે આની પછીના ટોપિકના કન્સિડર કરીને સમજાશું. એટલે કોષ્ટક જે 5.3 છે એ પછી સમજવાનું છે. એ પહેલાં મેં ખાલી ઇન્ટ્રોડક્શન વાળું આટલી વસ્તુ તમને સમજાવી છે. આટલી વસ્તુ તમને સમજાવશે એટલે તમને શક્યતા 1 ને 2 સમજાવે છે એને આધારે તમે સંલગ્નતાને પુનઃસંયોજન મિત્રો સમજી શકશો, નહીંતર એ થોડુંક તમને અઘરું પડશે. તો આજનો ટોપિક બુકની અંદર છે ને બહુ વિચિત્ર રીતે આપે, એને મેં બહુ સરળ રીતે તમને સમજાવવાની ટ્રાય કરી છે. મેન્ડલની શું વાર્તા હતી? મેન્ડલ પછી 19મી સદીની અંદર આ 3 વૈજ્ઞાનિકો અને આ 3 વૈજ્ઞાનિકોએ શું કામ કર્યું એની મેં માહિતી આપી, અને અર્ધીકરણની અંદર ખરેખર રંગસૂત્રો કેવી રીતના વિભાજિત થતા હોય છે એની માહિતી મેં તમને ખાલી ચોપડીનું તમે જોવા જાવ તો 1.5 પાનું જેટલું મેં ચલાવ્યું છે, પણ 1.5 પાનું એટલું બધું અગત્યનું છે આમ આગળ જતા એનો કોન્સેપ્ટ સમજવો અગત્યનો છે. બુકની અંદર એટલું બધું કન્સિડર કરીને નહીં સમજાય. આજનો વિડીયો લેક્ચર એવું લાગે તો 2-3 વાર જોજો, ટેક્સ્ટના પાના 2-5 વાર વાંચજો. એવું લાગે તો આજનું લખાણ એકાદર ફેરબુકમાં તો આપણે લખીએ છીએ, પણ રફમાં પણ 2-3 વાર લખી એક એક લીટીને સમજવાની ટ્રાય કરજો તો આ વસ્તુ થોડીક સમજાશે, બાકી થોડી કોમ્પ્લિકેટેડ છે. બરાબર છે. આની પછીના ટોપિકની અંદર આપણે કોષ્ટક 5.3 એટલે કે રંગસૂત્ર અને જનીન વર્તુળની પહેલાં સરખામણી કરશું, પછી એની અંદર 2 શક્યતા એ આપી છે એ, અને પછી ડ્રોસોફિલાને આપણે સંલગ્નતા અને વ્યતિકરણને અનુલક્ષીને ટીએચ મોર્ગનને શું કામ લીધી હતી એનો કોન્સેપ્ટ સમજ્યું, પછી સંલગ્નતા અને વ્યતિકરણ સમજવાની ટ્રાય કરશું મિત્રો. ઓકે. તો હવે તો ખરેખર હવે આપણી આ પાઠને અનુલક્ષીને જર્ની આગળ ચાલી રહી છે. મેન્ડલનું બધું પ્રાથમિક ધોરણ કાર્ય ઘણું બધું પૂર્ણ થયું. હવે આપણે જટિલ જનીન તંત્ર અથવા તો જટિલ જનીન ઉપર ધીમે ધીમે જઈ રહ્યા છે. એટલે કે પાયમેન કે જેને આપણે ટીએચ મોર્ગન કહેવાના છે એની વાર્તા આપણે ધીમે ધીમે જઈશું, અને એમાંથી આપણે ઇન્ટરેસ્ટિંગ પ્રયોગો જનીન વિદ્યાના મળશે અને જનીન વિશે ખૂબ વિશેષ માહિતી મળવાની ધીમે ધીમે પ્રાપ્ત કરશે. આનુવંશિકતાની પણ માહિતીનો કોન્સેપ્ટ ધીમે ધીમે આપણો ક્લિયર થતો જશે. મૂળ આ પાઠનો આપણો હેતુ આ છે. ઓકે મિત્રો, આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આની પછીના વિડીયો લેક્ચરમાં આપણે ફરી પાછા મળશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો.